ચોક બજાર યુવક મંડળને 50મું વર્ષ બેસતા તેમના દ્વારા ચોક બજારના રાજા શ્રી ગણેશજીના આગમન સવારી ગઈ રાત્રે ધામધૂમથી આવી પહોંચતા ભક્તજનોમાં ખુશી છવાઈ જવા પામી હતી। ત્યારે G24 ન્યૂઝની ટીમે મુલાકાત લીધી હતી। નમસ્કાર દર્શક મિત્રો, ચોક બજાર યુવક મંડળ સોપારી ગલીના રાજા ગણપતિ દાદાનું અત્યારે આગમન થઈ રહ્યું છે। ચારો તરફ જય જયકાર છે। હજારોની સંખ્યામાં અત્યારે લોકો ચોક બજાર રોડ ઉપર છે અને એમને 50મું વર્ષ અત્યારે ચાલી રહ્યું છે। અત્યારે ભક્તજનો ઉપસ્થિત છે, આપણે તેમને મળીએ। નમસ્કાર, આપનું નામ? અમિત માલી। શું કહેવા માંગો છો? આજે 50મું વર્ષ છે। 50મું વર્ષ છે અમારું। આ ત્યાં સામે જો ધામધૂમથી આવું પહેલાં કોઈ વર્ષ થયેલું નથી। કાર્યક્રમ 10 દિવસમાં બ્લડ કેમ્પ છે, પછી સત્યનારાયણ ભગવાનની કથા છે, બ્લડ કેમ્પ છે, મહાપ્રસાદીનું આયોજન કરેલું છે, ભજનનું કીર્તનનું મહાઆરતી છે। અમારી સ્થાપના 1973માં થઈ હતી અને ત્યાર પછી ત્યારે આખો મોહલ્લો હિન્દુનો હતો ને છેલ્લા ઘણા વર્ષોથી મુસ્લિમ વહીવટ વધી ગયો છે, તો પણ અમને પૂરો સાથ સહકાર મળી રહે છે ને આજે અત્યારે 50 વર્ષ નિમિત્તે અમારા મોહલ્લાના જૂના દરેક સભ્યો અત્યારે હાજર છે ને જૂના જોગી બધા જે અડાજણમાં શિફ્ટ થયા છે, કોઈ વેસુ શિફ્ટ થયા છે, પણ આખો મોહલ્લો અત્યારે હાજર છે। તમે જોઈ રહ્યા છો કેટલું પબ્લિક છે। 50 વર્ષ અમે 50 વર્ષથી નોન સ્ટોપ ગણપતિ તો લાવ્યા જ છે ને અમને પૂરો સાથ સહકાર દરેક મોહલ્લાવાસીમાં જે 4-5 ઘર છે એ લોકોનો પૂરેપૂરો, જેમ કે અમિત માળી છે, આ બધા છે જે નવયુવકો છે એ લોકોનો ખૂબ જ સાથ સહકાર મળ્યો છે ને દરેક આયોજનો પાર પડ્યા છે। 10 દિવસ જમવાનું છે, 10 દિવસ નાસ્તો છે ને બધા જે મેરેજ કરીને ગયા છે છોકરીઓ, આખો મોહલ્લો જ પાછો ભેગો થયો છે, ફરી પાછો। અમારા કિશોરભાઈ છે જે મેન અમારા સ્થાપક છે, એમની મહેનતથી આજે સમજી લો સ્ટાર્ટિંગ કરેલું હતું। એમને જે કિશોરભાઈ જે ઓટલા પર સૌથી પહેલાં એમને સ્થાપના કરેલી હતી, એમનો જે મહેનત છે એ આજે અમે અમારા થકી ઉગરી નીકળે છે એમ। મિત્રો, આજે હમણાં આપણે કિશોરભાઈને મળવા જઈ રહ્યા છીએ। તેમને પહેલાં અહીંયા ઓટલા પર સ્થાપિત કર્યું હતું અને અત્યારે ગગનચુંબી અત્યારે સ્થાપિત કરી રહ્યા છે। ચોક બજારમાં પહેલી વખત છે આવું ધામધૂમથી મળીએ કિશોરભાઈને। હા, અમે 1973માં સ્થાપના કરી હતી અને પહેલવલ્લી અમે 11 રૂપિયાની મૂર્તિ લાવીને શરૂઆત કરી હતી ને છેલ્લા 20 વર્ષથી કન્ટિન્યુ અમારા બ્લડ કેમ્પ પર ચાલે છે। નાની અવિરતપણે ચાલુ છે ને દર વર્ષે બ્લડ કેમ્પ બી ચાલુ। મિત્રો, ચોક બજાર સોપારી ગલીના અન્ય બહેનો જે અહીંયા ઉપસ્થિત છે, આપણે તેમને મળીએ, તેઓ શું કહેવા માગે છે? અલ્પાબેન સુખારામવાળા અત્યારે અમે લોકો વાડિયાનગર અડાજણમાં રહીએ છીએ, પણ અહીંયા સોપારી ગલીમાં અમે વચ્ચે વર્ષોથી ગણપતિનો ઉત્સવ કરીએ છીએ ને આ બધા છોકરાઓની મહેનત છે અત્યારે ફળેલી છે। વર્ષો પછી પણ અમે આ ગણપતિમાં બધા છોકરાઓ, બધા લેડીઝ, જેન્ટ્સ, નાના છોકરાઓ બધા અમે ભેગા થઈએ છીએ। એક જ છે એવું લાગે છે, આમ શેરી છોડી છે છતાં પણ। મારું નામ કિંજલ માળી છે, હું ચોક બજારના જ રહેવાસી છું। હમણાં અડાજણ શિફ્ટ થયા છે। આજે અમારામાં 50 વર્ષ કમ્પ્લીટ થયા છે, ત્યારે નાના મોટા સૌ ભેગા મળીને આજે આ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીએ છીએ। ચોક બજારમાં ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે અમારે ત્યાં અને ધૂમધામથી પબ્લિક પણ સારું છે, અમારે ક્રાઉડ પણ સારો થયો છે અને અમે આજે ખૂબ જ ઉત્સાહિત છે કે આજે અમારા 50 વર્ષ કમ્પ્લીટ થયા છે। હા, હું હેમા દલાલ।
આ ચોક બજારમાં અમારું આ ગોલ્ડન જ્યુબિલી યર છે. આ વખતે અમને ખૂબ જ ઉત્સાહ છે. મિત્રો આ છે ચોક બજારના ખાસ કરીને સોપારી ગલીના રાજા એટલે કે ગણપતિ બાપાનું અત્યારે આગમન થઈ રહ્યું છે. વિશાળ પ્રતિમા છે, લાઇટોની રોશની છે. બોલો ગણપતિ બાપા. G24 ન્યૂઝ ચેનલ માટે પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે ચોક બજાર સુરત.